સુરત જિલ્લામાં મુસ્લિમ મહિલાની તરફેણમાં કોર્ટે આપ્યો ચુકાદો। જી હા, સુરત માંગરોળ કોર્ટમાં મુસ્લિમ મહિલાને તલાક આપવાનો થયો છે ઐતિહાસિક ચુકાદો। જાણવા મળી રહ્યું છે કે પતિ 8 વર્ષથી દેશમાં રહેતો હોવાથી પતિને કરી હતી તલાકની માંગણી, ત્યારે પતિ તલાક નહીં આપતા પત્નીને સહારો લેવો પડ્યો હતો માંગરોળ કોર્ટનો। વધુમાં જાણવા મળી રહ્યું છે કે 3 વર્ષથી વધુ સમય માટે પતિ વૈવાહિક જવાબદારી નિભાવવામાં રહ્યા હતા નિષ્ફળ, જેથી લગ્નને કોર્ટે મુસ્લિમ ધર્મ અને શરિયત રિવાજ હેઠળ તોડી નાખ્યો। વાત કરવામાં આવે તો માંગરોળ કોર્ટે મુસ્લિમ મહિલા તરફે તલાક આપતો ચુકાદો સમગ્ર મુસ્લિમ સમાજ અને દેશ માટે ઐતિહાસિક બન્યો છે। 8 વર્ષ પત્નીને છોડી વિદેશ ચાલ્યા જતા અને પત્નીને તલાક નહીં આપતા પતિએ વિરુદ્ધ કાનૂની લડત આપી, જેથી મુસ્લિમ મહિલાને છેવટે કોર્ટ ન્યાય આપવા માટે મહિલા અને તેના પરિવારજનો કોર્ટના આપેલા ચુકાદાથી ખુશખુશાલ થઈ ન્યાયતંત્ર ઉપર કર્યો હતો વિશ્વાસ વ્યક્ત। 8 વર્ષથી વિદેશમાં ચાલ્યા જનાર પતિને તલાક આપનારી પત્નીને માંગરોળ તાલુકાના મોસાલી ગામની શહેનાજ રંદેડા, જેમણે ભરૂચ અંકલેશ્વર ખાતે આવેલા જૂના દીવા ગામના ઇબ્રાહિમ યાકુબ બાણવા સાથે કર્યો હતો પ્રેમ લગ્ન, ત્યારે મુસ્લિમ સમાજ અને પરિવારજનોએ દ્વારા પતિ પત્ની તરીકે શ્રીકૂટ આપતા બંને સાથે રહેતા હતા ખુશખુશાલ। અને થોડા સમય બાદ પતિ શહેનાજને પતિ દ્વારા કરવામાં આવતું હતું મારઝૂડ અને માનસિક ત્રાસ આપવાનું। જો કે લગ્ન જીવન દરમિયાન શહેનાજે આપ્યા હતા એક પુત્રને જન્મ। શહેનાજનો એક આરોપ પણ છે કે પતિ અને તેના પરિવારજનો દ્વારા દહેજ પેટે 5 લાખની કરવામાં આવી હતી માંગણી, ત્યારે પતિની માંગણીને સંતોષવા રકમ આપતા પતિ ઇબ્રાહિમ વર્ષ 2016માં જતા રહ્યા હતા વિદેશમાં, ત્યારે પતિ વિદેશમાં ચાલ્યા જતા સાસુ સહિત પરિવારજનો દ્વારા તાસ આપવાનો શહેનાજ રહેવા માટે ચાલ્યા ગયા હતા પિતાના ઘર। શહેનાજને પતિની તરીકે કોઈ હક નહીં મળતા પુત્ર સાથે જીવ રહ્યા હતા એકલવ્ય જીવન, જ્યારે બીજી તરફ પતિ વિદેશમાં સ્ત્રીઓ સાથે અનેક સંબંધો બાંધી રહ્યો હતો પતિ, તેથી પત્નીની શહેનાજે તલાકની માંગણી કરતા તલાક આપવાની સ્પષ્ટ પાડી હતી ના, અને ફોન પર મારી નાખવાની વારંવાર આપતો હતો ધમકી। છેવટે શારીરિક માનસિક ત્રાસ આપનાર સગા સંબંધી વિરુદ્ધ આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન નોંધાવી હતી ફરિયાદ। આ ફરિયાદના આધારે હાલ કોર્ટ ચાલી રહ્યો છે કેસ, ત્યારે નિસહાર બનેલી શહેનાજે છેવટે માંગરોળ એડવોકેટ સોહેલ નૂર સમક્ષ રજૂ કરી હતી પોતાની વ્યથા, જેથી શહેનાજ જણાવ્યું મુજબ એડવોકેટ સોહેલ નૂરે માંગરોળ કોર્ટમાં પતિ વિરુદ્ધ તલાક માટે દાખલ કર્યો હતો દાવો। કોર્ટમાં કેસ ચાલી જતા 3 વર્ષ વધુ સમય વૈવાહિક લગ્ન જીવનની જવાબદારીઓ નિભાવવામાં પતિ નિષ્ફળ રહ્યા હોવાનું આવ્યું હતું જણાય, તેથી માંગરોળ પ્રિન્સિપલ કોર્ટના નામદાર જજ જે.એસ. પરમારે લગ્નને મુસ્લિમ ધર્મ અને શરિયાતના રિવાજ હેઠળ તોડી નાખતો ચુકાદો આપતો એડવોકેટ સોહેલ નૂરે કોર્ટના ચુકાદાને બિરદાવ્યો હતો। આ ચુકાદાનો જિલ્લાના અને રાજ્ય મુસ્લિમ સમાજના પ્રથમ કિસ્સો હોવાથી તલાક માટે લડતી અન્ય મુસ્લિમ સમાજની મહિલાઓ માટે બનશે દાખલરૂપ। બ્યુરો રિપોર્ટ, SGTV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે। આજે એક દેશ અને સમાજ માટે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, તેની હું એક માહિતી આપવા માગું છું। એક મુસ્લિમ સ્ત્રી જેનું નામ છે શહેનાજ રંદેરા અને તેના પતિ છે ઇબ્રાહિમ બારવા, જે 2016થી વિદેશ જતા રહે છે અને વિદેશ જઈ પછી તેમની કોઈ પણ દરકાર અને કાળજી રાખતા નથી અને વારંવાર લડાઈ ઝઘડો કરે છે અને ખૂબ જ ત્રાસદાયક જીવન આપે છે। તો આ શહેનાજબેન રંદેરા મારો વકીલ તરીકે કોન્ટેક્ટ કરે છે અને ડાયવોર્સ મેળવવાની એક ફાઇલ માંગરોળ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે। મુસ્લિમ ડિસોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1939ની કલમ 2(4) મુજબ માંગરોળ કોર્ટમાં દાવો દાખલ થાય છે અને 2016થી 2023 એટલે કે છેલ્લા 8 વર્ષ સુધી પ્રતિવાદી એટલે કે ઇબ્રાહિમ યાકુબ બારવા એમના પતિ જે શહેનાજ રંદેરાને કોઈ પણ રીતે મદદરૂપ થતા નથી અને એક ત્રાસદાયક જીવન વિતાવવા માટે તેમને છોડી દેવામાં આવે છે અને તે ગ્રાઉન્ડ ઉપર માંગરોળ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવે છે, જે દાવો માંગરોળ કોર્ટ ઐતિહાસિક ચુકાદા રૂપે મંજૂર કરે છે અને માંગરોળ કોર્ટ ન્યાયિક ચુકાદા રૂપે
આ શહેનાજ બારવાને ડિસોલેશન હેઠળ એમના તલાક થયાની જાહેરાત કરે છે, લગ્નના અંત થયાની જાહેરાત કરે છે અને એમના પતિ ઇબ્રાહીમ બારવાના પત્ની રહ્યા નથી તેવી જાહેરાત કરે છે અને દાવો મંજૂર કરે છે અને ડાયવોર્સના ઇબ્રાહીમ બારવાના પતિવાદી સાથે છૂટાછેડા લગ્ન વિચ્છેદની જાહેરાત કરતો હુકમ તારીખ 29/7/2000 રોજ ફરવામાં આવે છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે. મુસ્લિમ સમાજ અને સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો છે કે એક મુસ્લિમ સ્ત્રી જે એના પતિ તલાક નહીં આપતો હોય તો તેવા સંજોગોમાં કોર્ટમાં જઈને પણ એ તલાક મેળવી શકે છે. તે મુજબના એક ચુકાદો છે. માંગરોળ કોર્ટ તરફથી આ ચુકાદો ન્યાયિક ચુકાદો છે. સમગ્ર મુસ્લિમ સમાજ માટે એક ન્યાયિક ચુકાદો છે અને ઐતિહાસિક ચુકાદો છે, જેને અમે ખૂબ બિરદાવીએ છીએ, એનો આવકાર આપીએ છીએ. સોહેલભાઈ, આ કેસ તમને લડવામાં કોઈ મુશ્કેલી પડી? આ કેસ જ્યારે મેં હાથ પર લીધો ત્યારે મુસ્લિમ સમાજ તરફથી વ્યક્તિગત રીતે મારા ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા. મને ખૂબ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. સમગ્ર દેશ અને દુનિયામાં મારા વિરુદ્ધ વોઇસ વાયરલ કરવામાં આવ્યા અને મને ખૂબ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે.